અરે નસીબમાં લખ્યું હશે કે નહીં લખ્યું હોય, કિસ્મતમાં હશે કે નહીં હોય, ભાગ્યમાં સુખ લખ્યું હશે કે નહીં હોય, પણ ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે કાલાવાલા કરી કગરીને મારા રોમ જોડથી સુખ ના લઈને આવું તો મેલડી નહીં. કહેવાય છે સુખ દુઃખ તો જન્મથી જ વિધિના વિધાતાના લેખમાં લખાઈ જાય છે. જન્મથી જ માણસ મનુષ્યનો જ્યારે જન્મ થાય ને ત્યારે જ એને સુખ દુઃખ લખાયેલું જ આવે છે. દરેક જાણો છો ને, કોઈ રાતોરાત કરોડપતિ થઈ જાય તો શું કે એનું કિસ્મત જબરું છે, એનું ભાગ્ય કહેવાય. કે છે ને આવું? તો કદાચ એવા ભાગ્યમાં કોઈ કારણોસર કદાચ તમારું સુખ નહીં લખેલું હોય ને, તો વિશ્વાસ રાખજો, તમારી ભક્તિમાં તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલ ભલા વિધિના લેખે ભૂસી નાખવાની તાકાત ધરાવે છે દેવ. જો ભાગ્યના ભરોસે હેડો ને તો આ જીવન નહીં જાય. કિસ્મતના ભરોસે હેડશો ને તો આ જીવન બહુ લાંબુ આગળ જતા નહીં હેડે. નિરાશ થઈ જશો, દુખી થઈ જશો, છેલ્લે મરવાના વિચાર આવી જશે કે માં હવે તો બધું જ કરીને થાક્યા છે, છતાંય માં અમે કોઈ વાતે સફળ નહીં થયા. ભણ્યા ગણ્યા, નોકરી મેળવી, બધું કર્યું, પણ છતાંય સારી નોકરી હોવા છતાંય તેમાં કંઈક ના કંઈક દુઃખ દરેકના ઘરમાં છે ને. કોઈના ઘર પરિવારના સંસારના દુઃખ છે, કકરાટ, ઝઘડા, કંકાસ. કોઈને પૈસાથી દુઃખી છે, કોઈ બીમારીથી દુઃખી છે, કોઈને સંતાન નહીં, કોઈને રહેવા ઘર નહીં, કોઈને નોકરી ધંધો નહીં. કંઈક ની કંઈક વાતે અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ કોઈને વ્યક્તિગત છે જે કોઈ નહીં કહી શકતો. એવા કઈક ભાવિક ભક્તો છે બેઠા છે, મને ખબર છે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, હું ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી. કોઈ હોંભરતું નહીં, હું રોમવારી મેરડી બેઠી છું. પણ દીકરાઓ, જો કદાચ એવા દુઃખમાંથી બહાર નીકળવું હોય, એવા અંધકારમાંથી બહાર નીકળવું હોય, તો મને જીવન હોપવું પડશે, મારું બની જવું પડશે. મારાથી થતા હોય ને એટલા દુઃખ તો કદાચ મારી મોનતામથી કામ પૂરા કરી આલીશ. અને કદાચ 2 4 5 6 7 કામ કદાચ મોનતાથી કરી આલું, અને આગળ કદાચ કોઈ કારણોસર તમારું કામ હું નહીં કરી શકું ને, તો તમારી માતાને કરાવડાવીશ, પણ તમને કોઈ નિરાશ નહીં થવા દઉં. એમ તો હું બેઠી છું, પણ તમે બસ આઈને ખાલી માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો. ફરી રવિવાર આવો, માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો. તમારું તો કામ થાય, પાછું બાજુવાળાની રાખો, એનું કામ થઈ જાય, મામાની રાખો, માસીની રાખો, ફલાણીની રાખો, બધાની જેની જેની માનતાઓ રાખવી એ રાખો. તમારા બોલ ઉપર બીજાના કામ કરી આલું છું. તમે કોકના વાગરી કરો કે રાખ ખુખાર મેરડી માની મોનતા, જા તારું આ દુઃખ મટી જશે, તો તમે બોલો છો ને, તો તમારા બોલે કોકનું કામ કરી આલું છું. અને બોલે એટલા અડધા દાડા બોલ્યા હોય 15 દાડા, 15 દાડો ના થાય. તો તમારા બોલે જો બીજાના કામ કરતી હોય, તો તમારી પર મારી નજર છે ને, મારી કૃપા છે ને, તમે મારા ચૂંદડી હેઠળ જ છો ને, એવો વિશ્વાસ રાખજો. ભલે ખાલી દેખાતી નહીં, પણ ડગલે ને પગલે હું છું. પણ તમારું દુઃખ ના મટે, તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય, તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું, પણ એવું વિચારી લેવાનું કે માં આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે, આ દુઃખમાં તું અમારી સંભાળ લેવા માટે મળીશ.
ભલે માં દુઃખ 5 વર્ષે મટતું, પણ તું માં દુઃખમાં જોડે રહેજે બસ. ભલે દુઃખ દૂર ના થાય, ચિંતા નહીં. દુઃખ દૂર નહીં થાય, ચિંતા નહીં માં. ધીરે ધીરે તારી રીતે કરજે તું તાર. કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને ચો ખબર છે. મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે, તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે, તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે, તમારી અંદર જેટલું પુણ્યદાન પડ્યું છે એ જોવું પડે. પણ જો તમે પુણ્યદાન ઓછા કર્યા હોય, પાપ વધાર કર્યા હોય, તમે મારી માનતા રાખો અને હું તમારા કામ કરવા જાઉં તો મારા ભગવાનનો વિધાન મને રોકે કે જો આવા ભક્તોના તાર કામ કરવા હોય ને તો અત્યાર સુધી એને બહુ ખોટા કર્મો કર્યા છે, બહુ પાપ કર્યા છે, પણ આના કામ કરવું હોય ને તો એમને એમ નહીં થાય. એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લેજે તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધાર પડ્યું છે, પાપનું પલ્લું ભારે છે, એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે. એ તો સમય જતા પડે, પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ. આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા નહીં દુનિયાના છેડામાં જઈ આવો. તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મને કાંઈ કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા, તાત્કાલિક અમને 5 રવિવારમાં સુખી કરી નાખ્યા. બને એવું? ક્યારેય ના બને, ક્યારેય ના બને. એના માટે એની ભક્તિ કરવી પડે. અને ભક્તિ કોને કહેવાય? સેવા, પરોપકાર, દયા ભાવના બીજા પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે. પણ આજે માણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે. ભલે ને બહાર ગાયો ભૂખી મરતી, કૂતરા ભૂખે મરતા, આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા, પોતાને જ તરસ લાગે પોતે જ પાણી પી લેવાનું, બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં. આજનો માણસ આવો સ્વાર્થી છે. પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાઈને ખાધું છે, જેણે હંમેશા કોકના ખવડાઈને ખાધું છે, એના ઘેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું, છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા છું. એને અહેસાસ તો ના થવા દઉં, એના દુઃખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં. દુનિયા એમ કે આ દુઃખી છે, પણ તમને એટલો આનંદ રાખો, એટલો હરખ ને હસતો રાખો ને, ભલે તમારા જોડે કશું જ ના હોય, પણ સુખ અંદરનો વિષય છે, બહારનો વિષય નથી. આજે પૈસા કમાવશો, પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને, જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે? પૈસા માટે. તો એ પૈસા તમારી જોડે આવી જાય, હાથમાં આવે એટલે તમને આનંદ લાગે, તો તમે પૈસાના ભૂખ્યા નહીં, તમે આનંદના ભૂખ્યા છો. તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ. હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, સારા કપડાં પહેરવામાં ખોરો છો, સારા ઘરમાં ખોરો છો, પણ અહીંયા જે તમે સુખ એ પૈસા ગાડી બંગલામાં માન સન્માનમાં ખોરો છો ને, એવા પૈસા વાળા, ગાડી વાળા, બંગલા વાળા એ તે સુખ ખોરે છે. હવે એ શેનું ખોરે છે એમને પૂછી આવજો. જાઓ, મૂળા ધોખો જ છે સુખનો. કોઈ સુખ સાચું મળતું? બધા એકબીજાને બતાવો છો કે હું સુખી છું, કોઈ સુખી નથી આ સંસારમાં. આ વિશ્વાસ રાખો. માથા પીટો છો ને, માથા પસાડો છો ને, અમે દુઃખી માડી, અમે એવા કેવા પાપ કર્યા કે અમે દુઃખી, આખું અમારું કુટુંબ સુખી છે, અમારા બધા હગાવાળા બધા સુખી છે, માં અમે એવા કેવા કર્મો કર્યા કે અમે જ દુઃખી. એમનું દુઃખ જોવા ગયા છો તમે કોઈ દાડો? એ દરવાજા વાગીને રોતા હોય છો, ખબર હોય તમને?
માતાજી હું બહુ માનું છું તમને, હું મારી ચામુંડાને બહુ માનું છું, મારી મહાકાળીને બહુ માનું છું, મારી મેલડીને બહુ માનું છું માં, પણ જે નહીં માનતા એ બધામાં સુખી અને હું માનું એ દુખી. આવું ચમ આવું થાય છે કોકને. તો એ સુખના ખાલી નાટક છે. કોઈ દાડે જે વ્યક્તિનું તમે નામ દો છો, જે વ્યક્તિનું ઉદાહરણ આલો છો, એ વ્યક્તિ જોડે ક્યારે બેઠા છો તમે? સુખ દુઃખની કોઈ દાડે વાત કરી છે? એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં? એવું જ કહે છે ને, સુખી છું ભલે દુઃખી હોય, પણ એ દુઃખ કોને કે? એનો જે ખાસ માણસ હોય, એનો મિત્ર હોય, એની બેનપણી એને કે, એનો ભાઈબંધ ને એનો મિત્ર જોણતો કે એની બેનપણી જોતી કે આ કેટલો દુઃખી છે ને આ કેટલી દુઃખી છે. બીજા કોઈને ખબર હોય નહીં. તો તમારે એવું નહીં માની લેવું કે અમે દુઃખી છીએ અને આખો સંસાર સુખી. ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ધર્મના માર્ગથી વિમુખ છે, એ બધા દુઃખી દુઃખી ને દુઃખી કંઈક ની કંઈક વાતે. ભલે અજોબોપતિ કહેવાતા, ભલે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરતા, પણ કોઈ સુખી નથી. હવે એ સુખની વાત કરું. તમે જે ઉદાહરણ આલો, ગાડી, રૂપિયા, બંગલા, જમીનો, માન સન્માન, તો એ છે ને તમે એવું કહેતા હોય ને કે અમે ભક્તિ કરીએ છીએ માં, અમે દુઃખી, અમે તો સાયકલ લઈને ફરીએ. પેલો નહીં કોઈ માનતો, નાસ્તિક છે, કોઈ માતાજી ભગવાનને નહીં માનતો, દારૂ પીવે છે, માંસ મટન ખાય છે, તો એ ગાડી લઈને ફરે. ચમ આવું? એનું કારણ કહું, સમજણ પડે એના માટે. એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને એ બધા મેલ દો. અમુક વાર રિહાઈ જાય દુઃખ ના મટે એટલે જવા દો ને. માતા જ નહીં વાપરતી. અલે માતા વાપરે છે, પણ ત્યાં છે ને માતાનું વાપર્યું છે. તે સુખી દેખાય છે, તે સુખનું કારણ શું? એ માંસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, એની જોડે પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? કંઈક ની કંઈક વાતે એના ગયા જન્મમાં એનો પુણ્ય પડી હશે, પુણ્ય પડ્યું હશે, અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય. એટલે આપોઆપ છે ને એ આપે રૂપે અચાનક પૈસાવાળો બની જાય. કોઈ માતાજીની ભક્તિ કર્યા વગર, કોઈ ઉપાસના કર્યા વગર. એટલે એને એવું લાગે કે હું જબરો છું, પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું. આ જેમ જેમ ખાલી થશે, જેમ 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 ખાલી થશે એમ એમ ધીરે 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 5, 7, 10 વર્ષ પછી છે ને ફુગ્ગાન જેમ ફૂટી જશે, ચોય દેખાશે નહીં. જોવો છો ને આવું નજર હોમે, તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાડતા એવા રૂપિયા વાળા તો બધા કરોડપતિ છે, અને અમે ગરીબ. તો માતાજીના દરબારમાં કોઈ અમીર ગરીબ હોતું નથી. પણ એ જે તમે અમીરની વાત કરો છો, એ અમીરને ઘેર એને એટલે જન્મ થયો છે કે એના કંઈક ની કંઈક વાતે ગયા જન્મના એના હારા પુણ્યો પડ્યા હશે. બેલેન્સ, એ બેલેન્સ વાપરવાનું ભગવાને વાપરી લે. જેવું એ બેલેન્સ પત્યું એવો દુઃખના પહાડ તૂટી પડે. હવે આખી જિંદગી તેને ભગવાનનું નામ, માતાજીનું નામ તો લીધું ના હોય, એટલે એનો શું થાય? વિનાશ થઈ જાય. શું થાય? પૂરેપૂરો વિનાશ થઈ જાય. નહીં જોતા બધી મોટી મોટી ઘટનાઓ બને છે, ગાડીમાં જતા હોય ને એક્સિડન્ટ થઈને પાપડ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. બધું શું છે કારણ? પાપ. તમે અભિમાન કરીને ફરો, કોઈ ભગવાન માતાજી નથી, આમ નથી, તેમ નથી. ભગવાનના ગારો બોલો, માતાજીને ગારો બોલો, મેણા મારો. કોઈ ભક્ત હોય એનો ઉપહાસ કરો, એની મજાક ઉડાડો, એને દુઃખી થવાનું કદાચ કારણ બનો. તો તમે એવું માનતા હોય કે કોઈ નહીં જોતું? ના, એના જીતે માતાજી ભગવાન હોય, જોતા હોય. પણ માતાજીને ખબર હોય કે એનું થોડું બેલેન્સ છે, બેલેન્સ પતવા દો, એટલે મારે મારવાની જરૂર નહીં. આપે રૂપે ઉડી જશે, કાળ ખાઈ જશે એને.